મિત્ર, આજના આ વેદ પાઠશાળા કાર્યક્રમમાં આપનું સ્વાગત કરીએ છીએ. વેદ પાઠશાળા પ્રભુના વચનને ઉજાડે જીવનને, પ્રકાશે મોક્ષ પથને. વેદ પાઠશાળા પ્રભુના વચનને ઉજાડે જીવનને, પ્રકાશે મોક્ષ પથને. વેદ પાઠશાળા. વાલા ભાઈ બહેનો, આ કાર્યક્રમમાં આપને ફરીથી મળતા ખૂબ આનંદ થાય છે. દિવસભરના સખત પરિશ્રમ પછી અમારો કાર્યક્રમ સાંભળવાથી આપને શારીરિક અને આત્મિક તાજગી પ્રાપ્ત થશે. તો વિલંબ ન કરતા ચાલો ઈશ્વરના વચનમાં આગળ વધીએ, પ્રભુના સેવકને ધ્યાનથી સાંભળીએ. પ્રિય મિત્ર, આજના આપણા આ વેદ પાઠશાળા નામક કાર્યક્રમમાં આપનું સ્વાગત કરું છું. આજે આપણે પવિત્ર શાસ્ત્રના સૌથી પ્રખ્યાત અને વિવાદાસ્પદ વિષયનો અભ્યાસ કરવાના છીએ. આ કાર્યક્રમમાં પવિત્ર શાસ્ત્ર બાઇબલનું સર્વેક્ષણ કરીએ છીએ અને તેમાં આપણે નવા કરારમાં સંત પાઉલના પત્રો સુધી આવ્યા છીએ. આ કાર્યક્રમમાં આપણે સંત પાઉલના થેસલોનિકીના પ્રથમ પત્રનું સર્વેક્ષણ કરીશું. ગત કાર્યક્રમમાં આપણે પ્રભુ ઈસુના પુનરાગમનને લગતા બનાવો વિશે જોઈ રહ્યા હતા. મિત્ર, સંત પાઉલ આ પત્રના 5મા અધ્યાયમાં આ બધા બનાવોની તારીખના મુદ્દાને આ રીતે સંબોધે છે: ભાઈઓ, કયા દિવસે અને કયા સમયે આ બધા બનાવો બનશે તે સંબંધી તમને લખવાની કોઈ જરૂર ન હોય. તમને ખબર છે કે જેમ રાત્રે ચોર આવે છે તેમ પ્રભુનો દિવસ આવશે, જ્યારે લોકો શાંતિ છે શાંતિ છે એમ કહેતા હશે, ત્યારે જેમ પ્રસૂતિની વેદના અચાનક ઉપડે છે તેમ તેમના પર એકાએક વિનાશ આવી પડશે અને બચાવનો કોઈ માર્ગ રહેશે નહીં. પહેલા થેસલોનિકીના 5મા અધ્યાયમાં સંત પાઉલ એવું કહેતો દેખાય છે કે પ્રભુ ઈસુના પુનરાગમનના ચોક્કસ સમય વિશે આપણે અજાણ્યા છીએ. થેસલોનિકીનો પ્રથમ અને બીજો અધ્યાયનો વિષય ઈસુનું પુનરાગમનનો છે, પરંતુ જ્યારે તે આ પત્રો લખે છે ત્યારે પ્રભુના પુનરાગમનના નિશ્ચિત સમય વિશે તે અનિશ્ચિત છે. મિત્ર, સંત પાઉલે થેસલોનિકીનો બીજો પત્ર લખ્યો કારણ કે થેસલોનિકીના લોકો એ પાઉલે પ્રથમ પત્રમાં લખેલી બાબતોની ગેરસમજ કરી હતી. થેસલોનિકીના લોકો પ્રકટીકરણ અને પ્રબોધ કરીને કહેતા હતા કે પ્રભુનું બીજું આગમન ક્યારનું થઈ ગયું છે. તેથી પાઉલે બીજા પત્રમાં ખાસ ભાર મૂક્યો કે તમે માનો છો તેટલું જલ્દી પ્રભુનું આગમન થવાનું નથી. જૈતૂન પહાડ પરના ભાષણ પર પ્રભુએ આપણને પણ કહ્યું હતું કે મેં તમને ક્યારનું કહ્યું છે. પ્રિય મિત્ર, તે દિવસ અને તે ઘડી વિશે કોઈ માણસ જાણતું નથી. ઈસુએ કહ્યું કે તે ઈશ્વરનો પુત્ર હોવા છતાં જાણતા નહોતા. આ જગ્યાએ પ્રભુ ઈસુ ખ્રિસ્તે દેહમાં ઈશ્વર તરીકે સર્વજ્ઞપણાના ગુણને ત્યજી દીધો. દેહમાં ઈશ્વર તરીકે તે સર્વ જાણે છે, પરંતુ આ બાબતે તેમણે આ વિશેષણનો ત્યાગ કર્યો, કારણ કે તેમણે કહ્યું તેમના આગમનનો ચોક્કસ સમય તેમને પણ ખ્યાલ નથી. પ્રેરિતોના કૃત્યના પ્રથમ અધ્યાયમાં પ્રભુ ઈસુએ કહ્યું, તે જાણવાનું કામ તમારું નથી, તમે મારા વિશે સાક્ષી પૂરનાર બનશો. ઈસુએ શિષ્યોને કહ્યું કે તેઓને મહાન કાર્ય અપાયેલું છે. હવે તેઓએ તે કાર્ય કરવાનું છે, કારણ કે તેમના આગમનના સમયે અને પ્રસંગો પિતાના હાથમાં છે. સંત પાઉલ 5મા અધ્યાયમાં આ પ્રમાણે કહેવાનું ચાલુ રાખે છે: પણ ભાઈઓ, તમે એ વિશે અજ્ઞાન નથી કે તે દિવસ તમારા પર ચોરની જેમ અચાનક આવી પડે. તમે સર્વ પ્રકાશના અને દિવસના લોક છો. આપણે અંધકારના કે રાત્રિના લોક નથી. તેથી આપણે બીજાઓની જેમ ઊંઘીએ નહીં, પણ જાગૃત અને સાવધ રહીએ. ઈસુ ખ્રિસ્તે જે જૈતૂન પહાડ પરના ભાષણમાં શીખવ્યું તેની સાથે આ પણ સુસંગત છે. માથ્ય અનુસાર શુભ સંદેશના 24મા અધ્યાયમાં ઈસુએ કહ્યું, આપણે જાણી શકતા નથી કે આ ક્યારે બનશે, પરંતુ તેમણે કહ્યું કે સમયોના ચિહ્નો આ છે, અને તે આ અધ્યાયમાં તે નિશાનીઓની યાદી તે આ પ્રમાણે આપી છે. જ્યારે સંત પાઉલ થેસલોનિકીના લોકોને કહે છે કે તેઓ પ્રકાશના બાળકો છે, તેનો અર્થ એ છે કે પ્રભુ ઈસુના આગમનમાંથી આપણને થોડી અંતરદ્રષ્ટિ મેળવી શકીએ છીએ અને આપણને બીજા લોકોની માફક આશ્ચર્ય થતું નથી. પ્રથમ અને બીજા થેસલોનિકીના પત્રમાં
સંત પાઉલનું પ્રભુ ઈસુના બીજા આગમન વિશેનું લખાણ પ્રેરણાત્મક છે. મિત્ર, આપણે આપણા મનોને આપણા જીવન દ્રષ્ટિએ અને તમે તમારા જીવન સાથે શું કરો છો તેનો અગત્યનો ભાગ ભજવવો જોઈએ. જ્યારે તમે ઈસુ ખ્રિસ્તના પુનરાગમન વિશે શાસ્ત્રોનો અભ્યાસ કરો છો ત્યારે શું તમે પૃથ્વી અને વિશ્વ વિશે વિશ્વાસ કરો છો? શું તમે વિશ્વાસ કરો છો કે પૃથ્વી અને વિશ્વ સર્વકાળને માટે સર્જન કરેલું હતું અને આ પૃથ્વી કદી નાશ પામવાની નથી? ઈસુના આ વિધાનના જેવી કલમોનો વિચાર કરો. આકાશ અને પૃથ્વી જતા રહેશે. બીજા પિતરના 3 અધ્યાયને જુઓ કે જ્યાં પિતર પ્રભુના મહાન અને ભયંકર દિવસ વિશે વાત કરે છે. પિતરના કહેવા પ્રમાણે આકાશી મંડળો અગ્નિમાં બળી જશે અને પૃથ્વીનું સર્વસ્વ બળીને ખાખ થઈ જશે. શું તમે માનો છો કે પૃથ્વી અહીં હંમેશા રહેશે? પ્રિય મિત્ર, પવિત્ર પુસ્તક બાઇબલમાં વર્ણવેલા તમામ બનાવો બનશે અને આ બધા બનાવોને કાળક્રમ પ્રમાણે ગોઠવવા તમારે ઘણા નમ્ર બનવાની જરૂર છે. મંડળીના સ્વર્ગારોહણ જેવા આ બનાવોને ઈસુનું પુનરાગમન તરીકે ઓળખવામાં આવે છે. જો કે 1000 વર્ષના રાજ્ય જેવા ઘણા બધા બનાવો છે. કેટલાક લોકો તે રાજ્યને શાબ્દિક ગણે છે, કેટલાક તેને અલંકારિક ગણે છે. જો તમે એવું કહો કે રાજ્ય આત્મિક અથવા તો અલંકારિક છે તો તમે સમૃદ્ધિ પછીના છો. જો તમે એવું માનો છો કે ઈસુ ખ્રિસ્ત તેના 1000 વર્ષના રાજ્ય સ્થાપન પહેલાં પાછા આવે છે તો તમે સમૃદ્ધિ પહેલાંના છો. પ્રિય મિત્ર, થેસાલોનિકીના પત્રનું લાગુકરણ ઘણું વ્યવહારુ છે. 5મા અધ્યાયના અંતમાં ખરી રીતે આ સાચું છે. ત્યાં તે પ્રભુ ઈસુના પુનરાગમનના પ્રકાશમાં ઘણી બધી આજ્ઞાઓ આપે છે. અહીં આ આજ્ઞાઓના ઘણા ઉદાહરણો આપેલા છે. આ કારણથી જેમ તમે હાલ કરો છો તેમ એકબીજાને પ્રોત્સાહન આપો અને એકબીજાને ઉત્કર્ષમાં મદદ કરો. તમારી મધ્યે કામ કરનાર જેઓ પ્રભુમાં તમારા આગેવાન છે અને તમને દોરવણી આપે છે તેઓને તેમના કાર્યને લીધે પ્રેમપૂર્વક સન્માનપાત્ર ગણો. હવે યાદ રાખો કે સંત પાઉલ થેસાલોનિકીમાં 3 સપ્તાહ રહ્યો હતો અને આ મંડળીમાં ક્યારનાય અધિકારીઓ હતા. સંત પાઉલ આગળ જણાવે છે કે યાદ રાખો, તમારામાં ઝઘડા ન હોય. વહાલા ભાઈઓ, આળસુને ચેતવણી આપો, બીકણોને ઉત્તેજન આપો, નિર્બળોને મદદ કરો, ધીરજપૂર્વક કામ કરો. સંબંધો માટે આ સારી આજ્ઞાઓ છે. કોઈ ભૂંડાને બદલે ભૂંડું ન કરે તેનું ધ્યાન રાખો, પણ સર્વ સમયે એકબીજાનું અને સર્વ લોકનું ભલું કરવાનું ધ્યેય રાખો. હંમેશા આનંદી રહો. શું તે પડકાર નથી મિત્ર? સંત પાઉલ કહે છે કે સતત પ્રાર્થના કરો. તે કેવી અદ્ભુત આજ્ઞા છે. ફરીથી સંત પાઉલના જીવનમાં અને સેવામાં પ્રાર્થનાની અગત્યતાને તમે જુઓ. હું માનું છું કે સંત પાઉલ સતત પ્રાર્થના કરતો હતો. તમને આ બાબત પડકારરૂપ લાગે અને તમે કહેશો કે કોઈ પણ વ્યક્તિ કેવી રીતે સતત પ્રાર્થના કરી શકે? તમે કેવી રીતે સતત પ્રાર્થના કરી શકો? મિત્ર, હું માનું છું કે તેનો અર્થ એ છે કે આપણે પ્રાર્થનાના વલણમાં અથવા સતત ઈશ્વર પર આધારિત બનીએ. મેં એક વખત એક ગામ વિશે સાંભળ્યું હતું જ્યાં થોડા ઉપદેશકો રહેતા હતા. ત્યાં એક વૃદ્ધ ઉપદેશક હતા જે ઘણા પ્રભુમય હતા. તેમની સેવા પર પ્રભુનો આત્મા હોય એમ લાગતું હતું. બીજા લોકો તેમની અદેખાઈ કરતા હતા. તેઓ તેની આ સેવાનું રહસ્ય સમજી શક્યા નહોતા. તેઓએ તેની શક્તિનું રહસ્ય શોધવાનો પ્રયત્ન કર્યો. એક રાત્રે તેઓમાંથી એક જણે કહ્યું, તે વધુ પ્રાર્થના કરતો હોય એમ લાગે છે. તે જ બાબત તેનું રહસ્ય હોવું જોઈએ. તેથી એક ભાઈ આ વૃદ્ધ સેવકના પલંગ નીચે સંતાઈ ગયો. પેલો સેવક પ્રાર્થનામાં કેટલો સમય ગાળે છે તે જાણવા માગતો હતો. વૃદ્ધ સેવક મધરાતે આવ્યા. તે કેવળ પથારીમાં પડ્યા અને કહ્યું, પ્રભુ, રાત્રિની સલામ. તે 30 સેકન્ડમાં ઊંઘી ગયા. પ્રિય મિત્ર, આ વાર્તાનો મુદ્દો એ હતો કે વૃદ્ધ સેવક તેમની પ્રાર્થનામાં 2 કલાક માટે બેસી રહેતા નહોતા. તે આખો દિવસ ઈશ્વર સાથેના પ્રાર્થનાના સંબંધમાં અને પ્રાર્થનાના વલણમાં રહેતા હતા. તેથી આખો દિવસ કામ કર્યા બાદ તે પ્રભુને રાતની સલામ કહીને ઊંઘી જતા. વૃદ્ધ સેવક આખો દિવસ જે પ્રાર્થનાનું વલણ રાખતા હતા તે સતત પ્રાર્થના કરવાનો અર્થ દર્શાવે છે.
પ્રિય મિત્ર, ચાલો આપણે અહીં આપેલી બીજી આજ્ઞાઓનો વિચાર કરીએ. હંમેશા આભાર માનો. શું તે પડકારયુક્ત નથી? શું તમે હંમેશા આભાર માની શકો? જો તમે ચતુર હોય તો તમે આભાર માની શકો? સંત પાઉલની શાંતિ માટેની સૂચનામાં આપણે એવા વલણ વિશે શીખ્યા હતા. જ્યારે તમે આભાર માનો છો ત્યારે તમે દેખીતી રીતે નકારાત્મકમાંથી હકારાત્મક તરફ જાઓ છો. જ્યારે તમને કંઈક ગુમાવવાનું દુઃખ થાય ત્યારે જે તમે ગુમાવ્યું છે તેના પર ધ્યાન ન આપતા જે તમારી પાસે બચ્યું છે તેનો આભાર માનવાનું વલણ રાખવું વધારે મહત્ત્વનું છે. આપણે આપણા બધા આશીર્વાદો માટે આભાર માનવાનું જાળવી રાખવાની આજ્ઞા આપેલી છે. બીજી આજ્ઞા એ છે કે ઈશ્વર પ્રેરિત સંદેશાઓને તુચ્છારશો નહીં, પણ સર્વ બાબતોની પરખ કરો. સર્વ પ્રકારની ભૂંડાઈથી દૂર રહો. હું આ આજ્ઞાઓને બંદૂકના ખરબચડા છરાવાળી આજ્ઞાઓ કહું છું, કારણ કે આ આજ્ઞાઓ બંદૂકની ગોળીની જેમ આપણી પાસે આવે છે. આ સુંદર આજ્ઞાઓના ઝુમખાને ઈસુ ખ્રિસ્તના બીજા આગમનના પ્રકાશમાં નિરીક્ષણ કરો. સંત પાઉલના પહેલા થેસલોનિકીના અંતમાં આશીર્વાદ આપે છે. આપણને શાંતિ આપનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના આગમનના સમયે તમારા આત્મા, પ્રાણ અને શરીરને એટલે તમારા સમગ્ર વ્યક્તિત્વને સર્વ પ્રકારે નિષ્કલંક રાખો. તમને આમંત્રણ આપનાર ઈશ્વર તેમ કરશે, કારણ તે વિશ્વાસુ છે. 23મી અને 24મી કલમના આશીર્વાદના આધારે ઘણા લોકો ત્રિવર્ગ તરીકે ઓળખાતી ઈશ્વર વિદ્યામાં માને છે. ઈશ્વર વિદ્યાની રીતે કહીએ તો અમુક બાબત દ્વિભાજન અને ત્રિભાગીય જોવા મળે છે. કેટલાક લોકો એવું માને છે કે મનુષ્ય 2 ભાગોનો બનેલો છે, તો શારીરિક અને આત્મિક, બાહ્ય અને આંતરિક મનુષ્ય તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ બીજા લોકો કહે છે કે મનુષ્ય 3 ભાગોનો બનેલો છે. તેની પાસે શરીર, પ્રાણ અને આત્મા છે. આ કલમના આધારે કેટલાક લોકો 3 ભાગમાં માને છે અને બીજા લોકો 2 ભાગમાં માને છે. પ્રિય મિત્ર, તમે શું વિચારો છો? જે લોકો મનુષ્યના 3 ભાગમાં માને છે તેમને મારો મનગમતો પ્રશ્ન આ છે: જો માણસને પ્રાણ, શરીર અને આત્મા છે તો તેના આત્માનું હાર્દ શું છે? આત્મા દૈહિક નથી, દ્રશ્ય નથી અને સ્પર્શી શકાય તેવો નથી, ખરું ને? પરંતુ આત્મા આત્મિક છે. આપણે થેસાલોનિકીના બીજા પત્રનું સર્વેક્ષણ કરવાના છીએ, જેમાં કેવળ 3 અધ્યાયો છે. આ પત્ર પ્રથમ પત્ર લખાયા પછીના થોડા જ મહિનામાં લખાયેલો છે. મિત્ર, સંત પાઉલ જ્યારે થેસાલોનિકીમાં હાજર હતો ત્યારે તેણે શિક્ષણ આપ્યું હતું. સંત પાઉલના પ્રથમ પત્રમાં ચોક્કસ પ્રકારનું શિક્ષણ હતું. શિષ્યો તે સમજ્યા નહોતા. થેસાલોનિકના લોકો એવા દાવો કરતા હતા કે તેઓએ ભવિષ્યવાણી અને પ્રકટીકરણ પ્રાપ્ત કર્યા છે. તેઓ એવું કહેતા હતા કે પાઉલ જે બનાવો વિશે કહેતો હતો તે ક્યારનાય બન્યા છે અને પ્રભુનો દિવસ આવી ગયો છે. થેસાલોનિકેમાં એવા પત્રો લોકો પાસે આવતા હતા કે જે પત્રો સંત પાઉલે લખ્યા છે એવો દાવો કરતા હતા. આપણે વાંચીએ છીએ કે તેઓ મનમાં ચલિત થયા, ગૂંચવાઈ ગયા. તેથી સંત પાઉલ જલ્દીથી બીજો પત્ર લખે છે, જેને આપણે બીજો થેસાલોનિકાનો પત્ર કહીએ છીએ. મિત્ર, બીજા પત્રનો પ્રથમ તથા ત્રીજો અધ્યાય પહેલા થેસાલોનિકા જેવો જ છે. આ પત્રનો બીજો અધ્યાય ચાવીરૂપ અધ્યાય છે. બીજા થેસાલોનિકીના બીજા અધ્યાયમાં સંત પાઉલ આ લોકો સાથે પ્રભુના પુનરાગમનની થોડી બાબતો જણાવે છે, જે આપણામાંના 90% લોકોએ પણ કદી પણ સાંભળી નહીં હોય. જોકે સંત પાઉલ પ્રભુના આગમન સંબંધીના બનાવોના શિક્ષણમાં ઘણો ઊંડો જાય છે, ત્યારે તેના મધ્યમાં તે જણાવે છે કે હું તમારી સાથે હતો ત્યારે આ બધું મેં તમને જણાવ્યું હતું. એ શું તમને યાદ નથી મિત્ર? જ્યારે તમે ધ્યાનમાં લેશો કે સંત પાઉલ તેઓની સાથે 1 મહિના કરતાં પણ ઓછો સમય તેઓની સાથે રહ્યો હતો, ત્યારે તે આશ્ચર્ય થાય છે. બીજા થેસાલોનિકીના પત્રમાં સંત પાઉલ તેઓના પ્રશ્નોના જવાબ આપે છે અને તે આ નવી મંડળીમાંની મૂંઝવણોને સંબોધે છે. મિત્ર, બીજો અધ્યાય સાંભળો. તે આ પ્રમાણે કહે છે: ભાઈઓ, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના આગમન સમયે તેમની સાથે એકત્રિત થવા સંબંધી હું આગ્રહભરી વિનંતી કરું છું કે પ્રભુના આગમનનો દિવસ આવી ગયો છે. એવા દાવાથી તમારી વિચારસરણીમાં બહુ જલ્દીથી ગૂંચવાય કે ઉશ્કેરાઈ ન જાઓ.
કદાચ કોઈએ આ વાત ભવિષ્યવાણી દ્વારા અથવા સંદેશો આપતા જણાવી હશે, અથવા અમે અમારા પત્રમાં જણાવ્યું છે તે રીતે કરી હશે. જો તમે ઈસુ ખ્રિસ્તના પુનરાગમન વિશે અભ્યાસ કરો તો તમને એ હકીકતોનો ખ્યાલ આવશે કે સંત પાઉલ 2 બનાવો જે ઈસુના પુનરાગમનના શીર્ષક હેઠળ બનાવવાના છે તેમની વચ્ચે તફાવત પાડે છે. હવે મિત્ર, સંત પાઉલ લખે છે કે ભાઈઓ, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના આગમન સમયે તેમની સાથે એકત્રિત થવા સંબંધી હું આગ્રહભરી વિનંતી કરું છું કે તમારી વિચારસરણીમાં બહુ જલ્દીથી ગૂંચવાય કે ઉશ્કેરાઈ ન જાઓ. સંત પાઉલ અહીંયા મંડળીના ઉચકાઈ જવાના અને પ્રભુના દિવસના બનાવ વચ્ચે ભેદ પાડે છે. મંડળીના ઉચકાઈ જવાના બનાવ વિશે 1 થેસલોનિકીના 4 અધ્યાયમાં સંત પાઉલે તેઓને કહ્યું હતું, અને પ્રભુના દિવસના બનાવ વિશે ઘણા પ્રબોધકોએ કહ્યું હતું. જે લોકો મારી સાથે જૂના કરારના સર્વેક્ષણમાં જોડાયા હશો તેઓને યાદ હશે કે યોએલ પ્રબોધક, સફાન્યા પ્રબોધક અને જખારિયા પ્રબોધકે પ્રભુના આ દિવસ વિશે પ્રબોધ કર્યો હતો. તે તમને યાદ હશે મિત્ર, ખરું ને? મિત્ર, આપણે બીજા પિતરના 3 અધ્યાયમાં પણ આ વિશે જોઈશું કે જ્યાં પિતરે પ્રભુના દિવસ વિશે પ્રબોધ કર્યો છે. પ્રભુના મહાન અને ભયંકર દિવસને કેટલીક વાર પૃથ્વી પરનું ઈશ્વરનું ઉથલ પાથલ કરનાર ન્યાય તરીકે ઓળખવામાં આવે છે. જેઓ વિસર્જનવાદી છે તેઓ એવું માને છે કે પ્રભુના આ મહાન અને ભયંકર દિવસના પરિણામે પૃથ્વી પરની તમામ ભૌતિક વસ્તુઓ નાશ પામશે. બધું નાશ કર્યા બાદ ઈશ્વર નવું આકાશ અને નવી પૃથ્વીનું સર્જન કરશે અને તે નવી પૃથ્વીમાં ન્યાયીઓને રાખશે. હવે મિત્ર, ઘણા લોકો એવું માને છે કે ગીતશાસ્ત્રના પુસ્તકનો 46નો લેખક, નાના મોટા પ્રબોધકો, પિત્તર અને ઈશ્વર પોતે બધા એક સમૂહમાં જોડાઈને આપણને કહે છે કે પ્રભુના મહાન અને ભયંકર દિવસના પરિણામે દુનિયા અને પૃથ્વીને સાફ કરી નખાશે. હવે જ્યારે પાઉલે થેસાલોનિકીઓને પત્ર લખ્યો ત્યારે તેમાં તેણે લખ્યું છે, મંડળી ઉપર ઉચકાઈ જવા વિશે કહ્યું. પ્રભુના મહાન અને ભયંકર દિવસ વિશે કંઈક અલગ કહેવા માગતો હતો. તેથી જ્યારે સંત પાઉલ થેસાલોનિકીને મંડળીનો બીજો પત્ર લખે છે ત્યારે તેઓને કહે છે કે તમારે આ 2 બનાવો વચ્ચે ભેદ પાડવો જ જોઈએ. આ 2 બનાવો એક સરખા નથી. મોટાભાગના વિદ્વાનો માને છે કે મંડળીના ઉચકાઈ જવાનો બનાવ પ્રભુના મહાન અને ભયંકર દિવસની પહેલાં બનશે. હવે આ રીતે કેટલાક વિશ્વાસીઓ બીજા આગમનના બનાવોને ક્રમ પ્રમાણે ગોઠવે છે. સૌથી પહેલાં મંડળીના ઉચકાઈ જવાનો બનાવ બનશે. ત્યારબાદ જ્યારે આકાશમાં બનાવ બનશે ત્યારે પૃથ્વી પર 7 વર્ષની આપત્તિ આવશે. આ મહાન આપત્તિકાળના અંતે પ્રભુ પૃથ્વી પર પાછા આવશે. તે તેમનું રાજ્ય સ્થાપશે અને પૃથ્વી પર 1000 વર્ષ રાજ્ય કરશે. આ 1000 વર્ષના રાજ્યની શરૂઆતમાં શૈતાનને બાંધી દેવામાં આવશે. 1000 વર્ષના રાજ્યના અંતે શૈતાનને છૂટો કરવામાં આવશે અને શૈતાનથી લોકો દોરવાશે. અને ત્યારબાદ મહાન ઉથલપાથલવાળો ન્યાય થશે. તેને પ્રભુનો મહાન અને ભયાવહ દિવસ કહેવામાં આવે છે. પ્રભુનો દિવસ દુનિયા અને પૃથ્વીને ભૂંસી નાખશે. ત્યારબાદ મિત્ર, ઈશ્વર નવું આકાશ અને નવી પૃથ્વી બનાવશે જેમાં ન્યાયીઓ રહેશે અને અનંતકાળ શરૂ થશે. થોડા લોકો આ રીતે પ્રભુ ઈસુના આગમનના બનાવોને ક્રમાનુસાર મૂકે છે. હવે તમે જુઓ મિત્ર, શા માટે થેસાલોનિકીના લોકો મૂંઝવણમાં મુકાઈ ગયા? સંત પાઉલ 3 અઠવાડિયા જ આ શહેરમાં રહ્યો હતો અને તેઓને આ બધા બનાવો વિશે શીખવવા પ્રયત્ન કરતો હતો. સંત પાઉલ જ્યારે લખે છે ત્યારે મંડળીના ઉચકાઈ જવા તથા પ્રભુના દિવસ વચ્ચે તફાવત પાડે છે. આ લોકો તમને એવું કહે છે કે પ્રભુનો દિવસ ક્યારનોય આવી ચૂક્યો છે. વારું, તે દિવસ આવ્યો નથી. જો તે આવ્યો હોત તો આપણે અહીં હોત જ નહીં. સંત પાઉલ તેઓને અમુક એવી બાબતો વિશે જણાવે છે જે પ્રભુના દિવસ પહેલાં બનવાની છે. સંત પાઉલ લખે છે કે પણ કોઈ તમને છેતરી ન જાય માટે સાવધ રહો, કારણ આખરી બનાવો ફાટી નીકળે અને વિનાશને માટે નિર્માણ થયેલો પાપનો પુત્ર પ્રગટ ન થાય ત્યાં સુધી પ્રભુના આગમનનો દિવસ આવશે નહીં. માણસો જેનું ભજન કરે છે અને જેને ઈશ્વર માને છે તે સર્વનો તે પાપનો પુત્ર નકાર કરશે. એ બધા કરતાં પોતાને મોટો મનાવશે અને ઈશ્વરના મંદિરમાં પણ જઈને
તેમને સ્થાને બેસીને ઈશ્વર હોવાનો દાવો કરશે. હું તમારી સાથે હતો ત્યારે આ બધું મેં તમને જણાવ્યું હતું. એ શું તમને યાદ નથી આવતું? છતાં કંઈક એવું છે કે જે એ બધું હાલ બનતા અટકાવે છે. તે તમે જાણો છો. નિયત સમયે એ દુષ્ટ પ્રગટ થશે. દુષ્ટતાના રહસ્યમય પરિબળો ક્યારનાય કાર્યરત થઈ ચૂક્યા છે, પણ જે બનવાનું છે તેને રોકી રાખનારને દૂર કરવામાં ન આવે ત્યાં સુધી તે બનવાનું નથી. પછી એ દુષ્ટ પ્રગટ થશે અને પ્રભુ ઈસુ ફૂંકથી તેને મારી નાખશે અને તેમના આગમનના મહિમાવંત સામર્થ્યથી તેનો નાશ કરશે. સંત પાઉલે થેસ્સાલોનિકીઓને બતાવેલ મહત્વની બાબતો અને ગહન સત્યો છે. આ બાબતો પ્રભુના દિવસ પહેલાં બનવાની જ છે. હવે પાઉલે એવું શીખવ્યું હતું કે દુષ્ટતાના રહસ્યમય પરિબળો ક્યારનાય કાર્યરત થઈ ચૂક્યા છે, પણ તે બનવાનું છે. તેને રોકી રાખનારને દૂર કરવામાં ન આવે ત્યાં સુધી તે બનવાનું નથી. સંત પાઉલ જે થેસ્સાલોનિકીઓને કહી રહ્યો હતો તે આ પ્રમાણે હતું. ઉત્પત્તિના પુસ્તકમાં જળ પ્રલય પહેલાં ઈશ્વરે નીચે જોયું અને કહ્યું, મારો આત્મા માણસની સાથે સદા વાદ કરશે નહીં, કેમ કે તે માંસનું છે. આની પાછળ વિચાર આવો છે. દુષ્ટતા પ્રત્યે આપણું વલણ આવું છે. આ દુનિયામાં પાપ છે, પરંતુ પવિત્ર આત્મા પ્રભુ ઈસુ ખ્રિસ્તના સામર્થ્યથી પાપને જકડી રાખે છે. ખાસ કરીને તેમની મંડળી તેમને દુનિયામાં ખ્રિસ્ત તરીકે રજૂ કરે છે. હવે મિત્ર, વિચાર કરીએ તો આ દુષ્ટતાના કેન્દ્રમાં કોણ છે? આ અધ્યાય અનુસાર બધી દુષ્ટતા પાછળ શૈતાન રહેલો છે. શૈતાન હંમેશા કાર્યમાં આવે છે, પરંતુ પવિત્ર આત્માના સામર્થ્ય વડે તેને રોકવામાં આવે છે. બીજા થેસ્સાલોનિકીના બીજા અધ્યાયમાં સંત પાઉલ આપણને શીખવે છે કે એક દિવસે આ રોકી રાખનાર પ્રભાવને દૂર કરવામાં આવશે અને ત્યારે દુષ્ટતાનું સામર્થ્ય આખી દુનિયા પર કાર્ય કરશે. હવે ઘણા લોકો એવું માને છે કે આ વર્ણન મંડળીના ઉચકાઈ જવા વિશેનું છે. જો ઈશ્વરને રોકનાર શક્તિ આ દુનિયામાં તેમની મંડળી મારફતે છે અને તેને દુનિયામાંથી ઉચકી લેવામાં આવે તો તે દુનિયાનું શું પરિણામ આવશે? જો રોકનાર શક્તિ નહીં હોય તો પૃથ્વી ઉપર કદી નહીં જાણી હોય એવી આપત્તિ આવી પડશે. જો દૈવી મધ્યસ્થી દ્વારા તેને ટૂંકાવવામાં ન આવ્યા હોત તો કોઈ મનુષ્ય જીવતો રહ્યો ન હોત. હું ઘણીવાર આ વિશે વિચાર કરું છું મિત્ર. વિચારો કે વડાપ્રધાન એક અઠવાડિયું રાષ્ટ્રીય સ્વતંત્રતા સપ્તાહ તરીકે જાહેર કરે. તેમાં દરેક માણસ પોતાને જે રીતે જીવવું હોય તે રીતે જીવી શકે. તે પોતાની મરજી મુજબ રહી શકે છે. તેમના પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે નહીં. દરેક જણ પોતપોતાની રીતે રહી શકે છે. બીજા થેસ્સાલોનિકીના બીજા અધ્યાય પ્રમાણે એક દિવસે આવું જ કંઈક બનશે. ઉત્પત્તિના દિવસથી માણસના અંતઃકરણમાં રોકનાર મહાન સામર્થ્ય છે. આ સામર્થ્ય દુષ્ટતાને પકડી રાખે છે. એક દિવસે તે દૂર કરવામાં આવશે અને દરેક જણ પોતાના મનમાં ફાવે તેમ ચાલશે. જ્યારે તેવું બનશે ત્યારે તે કોના જેવું હશે? તે મહાન વિપત્તિ હશે. તે ભયંકર સમય હશે. તે સમયે જે ઊભો થશે તે બાઇબલના કહેવા પ્રમાણે ખ્રિસ્ત વિરોધી હશે. પ્રકટીકરણનું પુસ્તક આપણને આ વિશે જણાવે છે. દુનિયા એકતામાં જોડાઈ રહી છે. ત્યાં એક મોટી સરકાર, એક આર્થિક નાણું હશે અને નેતાગીરીનો શૂન્યવકાશ હશે. ખ્રિસ્ત વિરોધી ઉઠશે અને તેની મારફતે મહાન આપત્તિ અને અંતનો સમય સંપૂર્ણ રીતે ભયંકર બનશે. વિરોધી શબ્દનો ગ્રીક ભાષામાં બે અર્થ થાય છે. પહેલો અર્થ એ છે કે નું સ્થાન લેવું અને બીજો અર્થ છે ની વિરુદ્ધમાં થવું. તેથી આપણે કહી શકીએ છીએ કે ખ્રિસ્ત વિરોધી જૂઠા ખ્રિસ્ત તરીકે સાચા ખ્રિસ્તનું સ્થાન લેવા આવશે અને તે ખ્રિસ્તનો તથા ખ્રિસ્ત પર પ્રેમ કરતા લોકોનો પણ વિરોધ કરશે. સંત પાઉલ બીજા થેસ્સાલોનિકીના બીજા અધ્યાયમાં આ વિશે લખે છે. પાઉલ થેસ્સાલોનિકીની મંડળીના મૂંઝવણોને સંબોધે છે અને તેના શિક્ષણને સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કરે છે. પ્રિય મિત્ર, શું તમે આ વચનોથી પ્રોત્સાહન પામ્યા છો? જો તમે જાણો છો કે ઈસુ ખ્રિસ્ત જલ્દીથી રાજા તરીકે રાજ્ય કરવા આવશે, ત્યારે આ વચનો તમને પ્રોત્સાહન આપે છે. પરંતુ મિત્ર, જો તમે તેમના આગમન માટે તૈયાર ન હો તો તૈયાર થાઓ. વારો મિત્ર, ફરી મળે ત્યાં સુધી મને રજા આપશો. પ્રિય શ્રોતા મિત્રો, અમને ખાતરી છે
કે આજનો આ કાર્યક્રમ આપને રસપ્રદ લાગ્યો હશે. જો આ કાર્યક્રમ આપ નિયમિત રીતે સાંભળશો તો તમારા અંગત જીવનને માટે તે ખૂબ જ લાભદાયી બનશે. જો આપને આ અંગે કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય અથવા આપ આ કાર્યક્રમને લગતું સાહિત્ય પ્રાપ્ત કરવા માંગતા હોય તો આજે જ તમારા પૂરેપૂરા નામ સરનામા સાથે અમને પત્ર લખશો. અમારું સરનામું છે કાર્યક્રમ વેદ પાઠશાળા, પોસ્ટ બોક્સ નંબર 713, EN પોસ્ટ, ફરીદાબાદ, પિનકોડ નંબર 121007, હરિયાણા. ધન્યવાદ.